નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર વિશે. હવે આ નામ સાંભળીને થોડું ગંભીર લાગે ખરું ને? પણ ચિંતા ના કરો, આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું કે આ આખી પ્રક્રિયા શું છે અને આપણા માટે કેમ આટલી મહત્વની છે. તો આજે આપણે શું જાણીશું? સૌથી પહેલાં એસઆઈઆર શું છે? પછી આ બધું કરવાની જરૂર કેમ પડી? મતલબ કે એના લક્ષ્યો શું છે? એ પછી અલગ અલગ મતદારો માટેની પ્રોસેસ શું છે અને જો કોઈ ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય તો કયા, અને છેલ્લે સૌથી અગત્યનું, શું આ પ્રક્રિયામાં કોઈ ગડબડ થઈ શકે? અને હવે આપણે શું કરવાનું છે? ચાલો શરૂ કરીએ. ચાલો તો સીધા પહેલા સવાલ પર જ આવીએ. આ સિર આખરે છે શું અને આપણે એના વિશે કેમ જાણવું જોઈએ? તો આ એસઆઈઆર છે શું? એનું આખું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સીધા શબ્દોમાં કહીએ તો આ ઇલેક્શન કમિશન દ્વારા ચલાવવામાં આવતી એક ખાસ ઝુંબેશ છે. એકદમ ઊંડાણપૂર્વકની તપાસ, જેથી આપણી મતદાર યાદી એટલે કે વોટર લિસ્ટ એકદમ ચોખ્ખી અને ભૂલ વગરની બને. અને હા, આ કોઈ નાની વાત નથી. અત્યારે તો 12 રાજ્યોમાં શરૂ થઈ ગયું છે અને જલ્દી જ આખા દેશમાં લાગુ થવાનું છે. સારું, પણ હવે સવાલ એ થાય કે આટલી મોટી કવાયત કરવાની જરૂર શું છે? શા માટે ચૂંટણી પંચ આટલું બધું કરી રહ્યું છે? ચાલો એની પાછળના કારણોને સમજીએ. જુઓ, આના મુખ્ય 6 કારણો છે. પહેલું, આખી મતદાર યાદીને લેટેસ્ટ બનાવવી. બીજું, બધી જ નાની મોટી ભૂલો સુધારવી. ત્રીજું, એક જ વ્યક્તિનું નામ 2-3 જગ્યાએ હોય એવા ડુપ્લિકેટ નામો હટાવવા. સાથે સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે કે હવે વિસ્તારમાં નથી રહેતા એમના નામ દૂર કરવા. અને સૌથી અગત્યનું, જે નવા યુવાનો વોટ આપવા લાયક બન્યા છે એમના નામ ઉમેરવા. ટૂંકમાં એકદમ શુદ્ધ અને સાચી યાદી તૈયાર કરવી. ચાલો હવે આપણે આ સમજૂતીના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ કે અલગ અલગ લોકો માટે આની પ્રોસેસ શું છે. અને યાદ રાખજો, આ આખી પ્રોસેસમાં 2003નું વર્ષ ખૂબ જ મહત્વનું છે. એને એક બેઝ યર એટલે કે આધાર વર્ષ માનવામાં આવ્યું છે. સૌથી પહેલાં એવા લોકો જેમનું નામ 2003ની મતદાર યાદીમાં પહેલેથી જ હતું. તમારા માટે તો બહુ જ સરળ છે. તમારે બસ એ યાદીમાંથી તમારો બૂથ નંબર અને સિરિયલ નંબર આપવાનો છે. બસ, કોઈ બીજા ડોક્યુમેન્ટની જરૂર નથી. એકદમ સિમ્પલ. હવે એવા પુરુષોની વાત કરીએ જેમનું નામ 2003 પછી ઉમેરાયું હોય. તમારે શું કરવાનું છે? તમારે તમારા મમ્મી કે પપ્પાની 2003ની મતદાર યાદીની વિગતો આપવાની છે. જો તમે એ વિગતો આપી દો તો તમારે પણ બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. હવે આ પોઈન્ટ પર ખાસ ધ્યાન આપજો. ખાસ કરીને એવી પરિણીત મહિલાઓ જેમનું નામ 2003 પછી ઉમેરાયું હોય. અહીં એક બહુ જ મહત્વનો નિયમ છે. તમારે તમારા પતિના પરિવારની નહીં પણ તમારા પિયર એટલે કે તમારા માયકાના માતા પિતાની 2003ની મતદાર યાદીની વિગતો આપવાની રહેશે. હા, આ થોડું અલગ લાગી શકે, પણ આ નિયમ ઓળખની ચકાસણીને એકદમ પાક્કી કરવા માટે બતાવવામાં આવ્યો છે. તો જો કોઈનું પોતાનું કે એમના માતા પિતાનું નામ 2003ની યાદીમાં ન હોય તો શું એમને મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે? ના, બિલકુલ નહીં. એવા કેસમાં તમારે અમુક ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. ચાલો જોઈએ કે એ કયા છે. જો ઉપરના 3માંથી કોઈ પણ કેસ લાગુ ન પડતો હોય તો ગભરાવાની જરૂર નથી. અહીં 11 ડોક્યુમેન્ટ્સનું એક લિસ્ટ છે જેમાંથી કોઈ પણ એક તમે આપી શકો છો. જેમ કે બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, સ્કૂલનું સર્ટિફિકેટ, સરકારી આઈડી કાર્ડ. આ આખું લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આમાંથી કોઈ પણ એક પુરાવો ચાલશે. મને ખબર છે, આટલી બધી પ્રક્રિયા સાંભળીને મનમાં ઘણા સવાલો અને થોડી ચિંતા પણ થતી હશે. તો ચાલો હવે એ ચિંતા દૂર કરીએ અને જાણીએ કે આગળ શું થશે. અને સૌથી મોટો સવાલ, સૌથી મોટી ચિંતા એ જ છે કે શું આ બધામાં કોઈ લાયક વ્યક્તિનું નામ ભૂલથી નીકળી તો નહીં જાય ને? આ ડર સ્વાભાવિક છે. ચાલો જોઈએ કે એનો જવાબ શું છે. આનો જવાબ એકદમ સ્પષ્ટ છે અને સીધું ચૂંટણી પંચ તરફથી આવે છે. એમણે ખાતરી આપી છે કે એક પણ લાયક વ્યક્તિનું નામ દૂર કરવામાં આવશે નહીં. આનો હેતુ લોકોને હેરાન કરવાનો નથી, પણ સિસ્ટમને સાફ કરવાનો છે. ખરેખર આ આખી પ્રક્રિયાનું મુખ્ય ટાર્ગેટ 2003 પછી ઉમેરાયેલા ખોટા કે બોગસ નામોને શોધવાનો છે, કોઈ સાચા મતદારને દૂર કરવાનો નહીં. મોટાભાગના લોકો તો પહેલા 3 નિયમોમાં જ આવી જાય છે, એટલે ચિંતા જેવું કંઈ નથી. અને હા, હજી એક વાત,
તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO જાતે જ ઘરે ઘરે આવીને ફોર્મ આપશે અને જો કોઈ માહિતી ખૂટતી હશે તો એને પૂરી કરવા માટે પૂરતો સમય અને તક પણ આપશે. યાદ રાખો, સાચી માહિતી જ સૌથી મોટી તાકાત છે. આટલી સરળતાથી સમજાવેલી આ વાત તમારા મિત્રો અને પરિવારજનો સુધી જરૂર પહોંચાડો. એમને શેર કરો, જેથી કોઈ ખોટી અફવાઓથી ગભરાય નહીં અને બધા આ પ્રક્રિયાને બરાબર સમજી શકે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સમજૂતીને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને ભવિષ્યમાં કામ લાગે એ માટે સેવ પણ કરી લેજો. તમારું ખૂબ ખૂબ આભાર.